મિત્રો, આજે આપણે જાણીશું બેક્ટેરિયલ ફીવર અને વાયરલ ફીવર. તો બેક્ટેરિયાના સંક્રમણ અને વાયરસના લીધે તાવ કઈ રીતે આવે છે. તો વાયરસના લીધે જ્યારે તાવ આવે છે ત્યારે આપણને ધીમે ધીમે આવે છે અને એકદમ નબળાઈ આવી જાય છે. આંખમાંથી પાણી નીકળે છે, ગળામાં બળતરા થાય છે અને ધીમે ધીમે આયા કરે છે. અને જ્યારે બેક્ટેરિયામાં શું હોય છે, બેક્ટેરિયાનું સંક્રમણ લાગે ત્યારે એકદમ ઠંડી લાગે છે. બેક્ટેરિયાનું જ્યારે સંક્રમણ લાગે ત્યારે એને હાઈગ્રેડ ફીવર પી આવે છે. એમાં શરીર નબળાઈ આવી જાય છે. પછી આપણે ફેફસામાં ઇન્ફેક્શન લાગે તો એમાં કફ બને છે, શ્વાસ લેવામાં અમુક ટાઈમ તકલીફ પડે છે. પેટમાં ઇન્ફેક્શન લાગે તો આપણને ઝાડા ઉલટી, પેટમાં દુખાવો થાય છે. પેશાબમાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે તો પેશાબમાં બળતરા થાય છે, રોકાઈ જાય છે. આવું બધું જોવા મળે છે. જ્યારે બેક્ટેરિયલ ફીવર હોય ત્યારે રિપોર્ટમાં ન્યુટ્રોફિલ્સ વધેલા જોવા મળે છે. જ્યારે વાયરલ તાવ હોય છે ત્યારે લિમ્ફોસાઇટ વધેલા જોવા મળે છે. તો વાયરલ ફીવર હોય છે એ પોતાની રીતે 5 થી 7 દિવસમાં કમ્પ્લીટ થઈ જ જતું હોય અને ખાલી સપોઝિટરી મેડિસિન, ધારો કે તાવ આવ્યો તો તાવ માટે પેરાસિટામોલ એવી રીતે ટ્રીટમેન્ટ લેવી જોઈએ. વધારે પડતી ટ્રીટમેન્ટ, ડિહાઇડ્રેશન મેન્ટેન એટલે પાણી જળવાઈ રહેવું જોઈએ બોડીમાં, એ રીતે મેનેજમેન્ટ હોય છે. જ્યારે બેક્ટેરિયામાં શું કે આપણે એન્ટીબાયોટિક કોર્સ ચાલુ કરવું પડે, પણ એ એક વખત ડૉક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ. કારણ કે એ પોતાની રીતે એન્ટીબાયોટિક લેવાથી શું થાય છે કે ઘણી વખત એન્ટીબાયોટિકનું રેઝિસ્ટન્સ આવી જાય છે. ત્યારે નેક્સ્ટ વખતે તમને તાવ આવે તો પછી એ એન્ટીબાયોટિક અસર ના કરે.